તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? ઓકે, તમે બધા મજામાં છો? અમે અત્યારે આવ્યા છીએ જે તમને કાલે સરપ્રાઈઝ કરી હતી ત્યાં અમારા ઘરે, અને અત્યારે કલર કામ ચાલુ છે. પોતે ઘરમાં બધા કલર મારવાનું છે. પપ્પા ઉપર મારે છે. આ દિવાલ મેં મારીને આગળ કમ્પ્લીટ કરી દીધી, અને વ્હાઈટ કલર આ સાઈડ અને લાકડા કલર આ સાઈડ મારવી. બહુ જ આવશે ઉતરે છે. અને આ જો ગાઈસ, આ કલરની ડબ્બા છે. આમાં વ્હાઈટ કલર છે, ઓલામાં આવડો આવલો કલર છે. 12 વાગે રહ્યા, 11 સાડા 11 થઈ રહ્યા હોય. તો અત્યારે અમે નીકળી ગયા છીએ ઘર સાઈડ. અત્યારે 12 વાગ્યા ઉપર થઈ ગયું છે, એટલે અમે કીધું ચાલો પેલા જમી આવીએ ને પછી બપોર પછી આવીને પાછા કન્ટિન્યુ કલર કરશું. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ઘરે. અત્યારે બાઇક ઉપર બહુ જાજો અવાજ આવે છે, એટલા માટે મેં વોઇસ ઓવર કર્યું છે. અને બહુ જ ગરમી છે, અત્યારે 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે ગઈ જાત. તો ગાઈસ, અત્યારે આવી ગયા છીએ ઘરે અને જમણવારનું બધું મેળવશું તૈયાર થવા. તો ગાઈસ, આમાં નાયા અત્યારે આગળ, અને મોટર ચાલુ છે. ભાઈ મજા આવી ગઈ, નળીમાંથી પાણી નાખીને છે. તો ચાલો હવે કપડાં ચેન્જ કરી નાખવી. જમવામાં છે દાળ અને ભાત અને છાશ અને કેરી અને અથાણું પણ છે ને ગળ. તો ચાલો જમી લઈએ અને જમીને તમને મળું. હાલો, તમારે જમવું હોય તો આવતા રહ્યો. તમે કાર્ય નવરા થઈ ગયા, જમી લીધું ને બીએવો વડલા નીચે. અને હવે અહીંયા બાથરી દીધી છે ખુરશી, એ પણ ભીની થઈ ગઈ છે. નળીના હિસાબે જો ચારે બાજુ પાણી તો નાખી દીધું, પણ તોય ગરમી બહુ છે. અત્યારે આખી વાડ પલાળી દીધી છે આ બાજુની. અને હવે અત્યારે ઘડીક વાર ખુરશીમાં બેસી જ આવી, ઘડીક એડિટિંગ કરવું છે અને ફોન જોવો છે. આ બાજુ હોત બધે પાણી નાખી દીધું, અને આ રૂમાલ ઓઢી જવાનો. ખુરશી પલ્લી તો ગયા જ છે, રૂમાલ હેઠે પડી ગયો. આખી ખુરશી પલળી રહી છે, બેસી તો પેન્ટ પણ પલળી જશે. એક કામ કરી અને પાથરી દઉં. ઓકે ગાઈસ, જો આ પાથરી દીધું. અને આ કુંડી છે, ગલુડિયા બેઠા છે, અને ઠંડો હવે પવન આવે છે. ગરમી હવે કાંઈ બહુ લાગતી નથી. આ ચડાવ્યા પગ ઉપર, અને હવે ઘડીક ફોન જોઈ અને એડિટિંગ કરી જોવી, પછી મળવી. તો ગાઈસ, હવે વાગી ગયા છે 3 અને જવું છે ગુલ્ફી લેવા. તો ચાલો હવે જાઉં છું. ચાલો, ગુલ્ફી આવી ગઈ છે મતદાન. ગાઈસ, મતદાનની વાતો કરે છે બધે. આવી કેસરી લેવો છો, મસ્ત મજા આવે. 3 રૂપિયા વાળી આવે. આ નથી ખાવી તો હું ખાઈ જવાનું. હાલો પપ્પા, ચાલો ગાઈસ, તમારે પણ ખાવી હોય તો આવતા રહેજો ગુલ્ફી ખાવા. મસ્ત આવે હો. ગરમીની તો ગાઈસ મજા આવે. તમે લઈ જાઓ કોથળીમાંથી. તો ગાઈસ, જો પપ્પાએ પણ ચાલુ કરી દીધું ખાવાની. અને હવે દીદીને દી આવી, અને પછી અહીંયા બેઠા ત્યાં ખાવી. ચાલો, તડકો બહુ છે ને ગાય માતા પણ આવ્યા છે. ચાલો ગુલ્ફી ખાવા. તમે પણ ભાઈ બહુ મજા આવે કે આવો. એક તો ગરમી બહુ છે, અને ગુલ્ફી ખાવીને તો શરીર ઠંડુ થઈ જાય. તમે પણ ખાજો ઉનાળાની. અત્યારે 44 ડિગ્રી તાપમાન છે, 45 ડિગ્રી થવા આવ્યું છે. ઉઠો, હાલો ગુલ્ફી ખાવી તો. આમાં છે, ખાઈ લેજો. આપણે ખાઈ લેવી અને પછી મળીએ. તો ગાઈસ, એક તો પૂરી કરી દીધી. હવે બીજી એક મારી હાટું છે, એ ચાલુ કરવી. આમ જીભ એકદમ છે ને લાલ ને કડક થઈ જાય. હા, કે લાલ થઈ ગઈ છે. અને એક બીજી પણ છે, વધારે લેવાતા હતા કે આવો તો ખાઈ નાખ્યું. એને આ શું છે, રૂમાલ રાખ્યો છે જેનાથી ગરમી ન લાગે. બહુ ગરમી છે અત્યારે બારી તો. તો ગાઈસ, આજ તો બહુ જ તડકો પડ્યો છે. અને અત્યારે મેં તાપમાન જોયું ને તો 44 ડિગ્રી દેખાડતા હતા, પણ અત્યારે 1% ઘટ્યું છે. 43 ડિગ્રી ભાઈ, 43 ડિગ્રી ભાઈ તાપમાન થઈ ગયું છે. અને આપણું ગલુડિયું આવ્યું છે. અને આ જે પહેલાના વ્લોગમાં હતું ને તે કેવડું મોટું થઈ ગયું. જો પહેલાના વ્લોગમાં હતું જ નહીં, પછી તો વ્લોગ બનાવવાનું બંધ કરી દીધા હતા. અને ગાઈસ, પાણી આપી દેજો, પાણી પી લે તો. કેમ કે તરસ્યા થયા હોય ભાઈ ઉનાળાને. અત્યારે આપણને કેટલી તરસ લાગે છે, એને ન લાગતી હોય. ડેટકા જો, ડેટકા કેવા ડેટકા રમે છે. આમાં ગઈ છે એક માછલું છે, જો પેલા પણ રહ્યું, જો અહીં રહ્યું.
એક માછલું છે નાનું ઊમથું, તો કેવું છે ગાઈસ. એક માછલું છે ને જો આ પાણી ભર્યું હતું ભાઈ, આને કામ થઈ ગયું. પી લે, તરસ તો લાગતી છે ભાઈ. અત્યારે કેટલો ઉનાળો, 44 ડિગ્રી તાપમાન હતું આગળ, 44 ડિગ્રી, 44 ડિગ્રી તાપમાન હતું ગાઈસ. આ જો ચકલા, આ જો બધાને ઠંડુ થઈ ગયું છે અત્યારે. આટલામાં જ લીલું છે, કેમ કે મોટર ચાલુ હોય ને તે પાણી અહીંથી આમ જાય છે અને અહીં બધે ઝાડવામાં જાય ને એટલે આ બધું લીલું છે. ચકલાઓને આ મજા આવે ભાઈ, કેવું ઠંડુ છે. પાણી પી લીધું હે? તો ગાઈસ આ જો ચકલીના ઘર લાવ્યા છે અને એ લઈ જવી છીએ અત્યારે ઘરે, ને ત્યાં જઈને બાંધી દઈશું. જોવી છે ત્યાં ક્યાંક જગ્યા હોય ત્યાં બાંધી દેવું. અને અત્યારે જ આવી છીએ પાછા અમરેલી, અને પાછો કલર કરવો છે તો પાછા અમે ઘર સાઈડ જઈએ છીએ. ગાડી તૈયાર કરી દીધી છે, નદી આથમવામાં આવી ગયો છે. 6:30 વાગી ગયા છે. આગળ 7 વાગતા કાંઈ વાર નહીં લાગે, પણ દિવસ મોટો થઈ ગયો છે ને 8 વાગે દિવસ હાથમે છે. કલર હો ગયા હે કમ્પ્લીટ, પૂરું કરી દીધું છે. અને માતાજીને કરી નાખ્યા છે દીવાબત્તી, ગણપતિ બાપાને. અને આ અંદરનું છે, આ રસોડું છે, અને આ પાછળની રૂમ છે. અત્યારે અંધારું છે, ગ્લો પે છે ને. અને નહીં, મારે નથી પીવું, તમે પી લો. મેં આગળ પીધું, મારે નથી પીવું. અને અહીંયા આ કલર છે, આછો ગુલાબી અને આ વ્હાઈટ. બાકી આટલો બધો કલર. બાકી હવે કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આવી છે ઘર બાજુ. ટીપો આવતો હોય છે કેમ કે રૂમમાં કાંઈ છે નહીં ને એટલા માટે. તો ચલો ભાઈ, હવે ડાયરેક્ટ ઘરે જવું છે ગામડે. બારો જે કાંઈ એક ખાટલો રાખ્યો છે અને એક ખાટલો અહીંયા છે પપ્પાનો, ત્યાં જોવે છે. તો ચાલો હવે મળી કાલના નવા વ્લોગમાં. તો આ વ્લોગમાં બસ આટલું. તો ચલો બાય.